નમસ્કાર, ડીવીલાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઘોઘંબા તાલુકામાં આવેલી ઝીંઝરી ગામની અંદર ગઈકાલે એક કરુણ દુર્ઘટના બની છે, જેમાં બે યુવકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે। ઘોઘંબા તાલુકાના ઝીંઝરી ગામના યોગેશભાઈ પુનાભાઈ રાઠવા તથા અશોકભાઈ હિમજીભાઈ રાઠવા ગઈકાલે સાંજે 6 વાગ્યાની આસપાસ નજીકમાં જ આવેલા ઝીંઝરી ડેમમાં નાહવા માટે ગયા હતા। નાહવા જતી વખતે બહાર નીકળતી વખતે એક યુવક પાણીમાં પગ લપસી જતાં ડૂબવા લાગ્યો હતો, જેને બચાવવા જતાં બીજા યુવક પણ પાણીની અંદર તણાઈ ગયો હતો અને બંને યુવકો પાણીની અંદર ફસાઈ જતાં તેઓનું મોત નીપજ્યું હતું। પાણીમાં ડૂબી રહેલા યુવકોનું મૃત્યુ થતાં આજુબાજુના લોકોને જાણ થવાથી લોકોએ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ત્યારબાદ પોલીસ તથા ફાયરની ટીમને પણ બોલાવવામાં આવી હતી। ફાયરની ટીમે લગભગ કલાકો સુધીની જહેમત અને શોધખોળના અંતે બંને યુવકોના મૃતદેહને પાણીમાંથી શોધી નાખ્યા હતા। રાત્રે 11 વાગ્યા સુધી આ રેસ્ક્યુ ઓપરેશન ચાલ્યું હતું, જેની અંદર બંને યુવકોના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા। રાજગઢ પોલીસે ઘટના સ્થળે પહોંચી અને અકસ્માત મોતનો ગુનો નોંધી અને પીએમ માટે બંને યુવકોના મૃતદેહને ઘોઘંબા સરકારી હોસ્પિટલ પહોંચાડેલ છે।